વડોદરામાં ડ્રગ્સનો વધુ એક કારોબારનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે। ભૂતળી ઝાપા બસ સ્ટેન્ડ સામેના મકાનમાંથી 22 લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલરને ઝડપી પાડ્યો હતો। વડોદરામાં ડ્રગ્સનો મોટા પાયે કારોબાર ચાલી રહ્યો હોવાથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે મિશન ક્લીન જાહેર કરી પોલીસ અધિકારીઓને ડ્રગ્સ માટે કડક હાથે કામ લેવા સંદેશો આપ્યો હતો। પોલીસ દ્વારા સ્કૂલો અને કોલેજમાં પણ ડ્રગ્સ માટે જાગૃતિ લાવવા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે અને ચરસ, ગાંજા, અફીણ, એમડી જેવા ડ્રગ્સ વારંવાર પકડવામાં આવી રહ્યા છે। કાલે સાંજે આવી જ રીતે પાર્ટી ડ્રગ્સનો મોટો જથ્થો પકડવામાં એસઓજીની ટીમને સફળતા મળી છે। ભૂતળી ઝાપા બસ સ્ટેન્ડ પાસે ગરનાળા પોલીસ ચોકીની ગલીમાં આવેલા 3 મજલી મકાનમાં એમડી ડ્રગ્સની માહિતી મળતા એસઓજી પીઆઈ વીએસ પટેલ અને ટીમે દરોડો પાડ્યો હતો। પોલીસને મકાનમાંથી ₹22 લાખની કિંમતનો 221 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા ફોરેન્સિકની ટીમને બોલાવી લેવામાં આવી હતી। પોલીસે ગુલામ હૈદર, રફીક અહેમદ શેખને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે। આજ રોજ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાંથી એક આરોપી ગુલામ રસુલ રફીક અહેમદ શેખ તેઓના પાસેથી 221 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો, જેની આશરે કિંમત 22 લાખ રૂપિયા જેટલી થવા જાય છે, એ જથ્થો ઝડપી પાડેલ છે અને હાલ એક આરોપી અમે અરેસ્ટ કર્યા છે। આગળની તપાસ ચાલુ